ચાલો મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આપ સૌના સાથ સહકારથી આજે આપણે આવી ગયા છીએ મકાઈ કાઢવા માટે। જો આ મકાઈ નીકળે છે થ્રેસરમાં, આપણે થ્રેસર લઈને આવ્યા છીએ। જો મકાઈ આવી રીતે આ મકાઈ નીકળે છે, આ લોકો ભેગા કરે છે। જો આપણે તમને બતાવીએ। ચલો મકાઈ ટ્રેલરમાં જોવા જઈએ કેટલી છે મકાઈ, બરાબર કેવી રીતે નીકળે છે। જો ભાઈ આ મકાઈ મકાઈ આવી ગઈ મસ્ત નાખી દેશી ટાઈપ ને આ ભાવ જોરદાર મળે મને। માર્કેટ તો 500-700 રૂપિયા ભાવ મળી જાય આરામ। જો ભાઈ આ કાકા છે મકાઈ, આમની મકાઈ નીકળે છે। મિત્રો સપોર્ટ કરતા રહેજો। આ આપણું ટ્રેક્ટર છે। જો આવી રીતે મકાઈ નીકળે છે। આટલા માણસો એમના ઘરના કામ કરે છે, બીજી ત્યાં સામે વાઢવાની ચાલુ છે। જો એ પણ આપણે કાઢવાની છે। ચલો આપણું તમને ટ્રેક્ટર બતાવી દઈએ। આ છે આપણું ટ્રેક્ટર, થ્રેસર ચાલુ છે, બરાબર। અને આવી રીતના ભૂસું કરે છે। જો આપણા માટે ઠંડા પાણીની વોટર બેગ છે, બરાબર। અને આ મિત્રો ખાસ કરીને એક વાત જણાવવાની તમને કે આ થ્રેસરની અંદર 20 દિવસ પહેલાં મારો હાથનો અંગૂઠો કપાઈ ગયેલો છે। જો એટલે જે પણ કોઈ મિત્રો જોડે એનવીટીનું જાંગીર, બલવીર આવું કોઈ થ્રેસર હોય મોટું, બરાબર, તો મિત્રો ખાસ વિનંતી કે સાવચેતીથી કામ કરવું। હું રાત દિવસ લોખંડમાં જ કામ કરું છું, મારું પોતાનું ફેબ્રિકેશનનું કામ છે, બરાબર। તે છતાં પણ હું ભૂલ ખાઈ ગયો છું અને મારી ભૂલના કારણે જ મારો અંગૂઠો કપાઈ ગયો છે, બરાબર। તમને બીજી એક વખત બતાવી દઉં। આ જુઓ, એટલે જે પણ કોઈ મિત્રો જોડે આવું મોટું થ્રેસર હોય, ખેડૂત મિત્રો ધ્યાન આપજો, બરાબર। અને સાવચેતીથી કામ કરજો મિત્રો, કે જેથી કરીને આપણા શરીરને નુકસાન ના થાય। આપણે બીજાને ત્યાં કામ કરવા જતા હોઈએ છીએ તો આપણે પણ એ લોકો જોડે પણ સાવચેતીથી કામ કરાવવું, બરાબર। મારું તો એવું જ માનવું છે, બરાબર। કારણ કે એ લોકોને ખ્યાલ નથી હોતો કે ભાઈ કયા ટાઈમે શું થાય। એ લોકોને શું હોય કે ભાઈ જલ્દી નીકળી જાય, આપણો ટાઈમ બચે, આ છે તે, બરાબર। પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જતી હોય છે। જો આ પેલી નાની છોકરી છે, બરાબર, હવે એ તગારું ફેંકી દીધું, પણ ક્યાંક ને ક્યાંક આવા નાના બાળકો કામ કરતા હોય, બરાબર। કદાચ એમને આ તો એ તો એમનો મજબૂરી હોય, માણસો ના મળતા હોય, આ છે તે। ખેડૂતની એક બીજી મજબૂરી હોય કે મજૂર મળતા નથી, બરાબર। બીજી વસ્તુ એ આવી જ રીતે સાવચેતીથી કામ કરો, બરાબર। મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ કોઈ બી જગ્યાએ આપણે જે વ્યક્તિનું કામ કરવા જઈએ છીએ એ પણ ખેડૂત છે અને આપણે પણ એક ખેડૂત છીએ, કે આપણું કામ જેથી કરીને ઘરે આપણે પણ કરી શકીએ। એટલે મિત્રો હું તો બધાને એ જ કહેવા માગું છું કે ભાઈ સાવચેતીથી કામ કરવું આ મશીનની અંદર। આ નહીં, કોઈ બી મશીનની અંદર એવું નથી કે હાથ થ્રેસરમાં, બરાબર।
હા પાછું હું એમ નથી કહેતો કે ભાઈ એનવીટી કે જહાંગીર કે કંપની મારા પર કોપીરાઇટ કેસ લગાવી દે, બરાબર. એટલે એવું તો છે નહીં, પણ કોઈ પણ મશીનમાં કોઈ બી વસ્તુ કોઈ પણ કામ કરતા હોય આપણે ધ્યાન દોરીને કામ કરવું જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે મને હાલ હવે તો મને ખબર પડી ગઈ કે સાલું મારું એક અંગ જતું રહ્યું, બરાબર, અંગૂઠો જતો રહ્યો મારો, બરાબર. તો મિત્રો સાવચેતીથી કામ કરજો, બરાબર. અને જો મોજે મોજ છે, બરાબર, કામ થાય છે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.